બ્રાહ્મણ ન હંતવ્ય, એમાં કોઈ વિધિ નથી. પેલા જે બધા વાક્યો હતા ને, પેલા જે દહીંના વિષયમાં વાત હતી, સોમના વિષયમાં વાત હતી, તો એ જે વાક્યો છે એનું વર્ણન કરનારા અથવા એનો ઉલ્લેખ કરનારા જે વાક્યો છે અને જે વિષય છે એનો, એ બધું કેવું છે, કોઈક રીતે ક્રિયાને સંબંધિત છે. ભલે એમાં ક્રિયાનો સીધો સીધો અર્થ થતો નથી, કે કર્તવ્ય સીધે સીધું એની સાથે જોડાયેલું નથી. સિમ્પલ વાક્યો છે, ભૂત વસ્તુ વિષય છે, પણ છતાંય એને ક્રિયામાં જોડી શકાય. એટલે પૂર્વ પક્ષીએ કહ્યું કે ભાઈ કર્મકાંડ વિભાગમાં જે આવા ભૂત વિષય વાક્ય છે એ અંતે તો ક્રિયા સાથે જોડવાના છે, એટલે એનું સ્થાન છે, સ્વીકાર્ય છે, એ નકામા નથી. હવે અહીંયા બ્રાહ્મણ ન હંતવ્ય એ વાક્ય પણ કર્મકાંડ વિભાગમાં છે, તો એનું શું પ્રયોજન છે? એને તો કોઈ ક્રિયામાં જોડી શકાય એવું જ નથી. એટલે ભાષ્યકાર કહે છે કે જુઓ, આ વાક્ય એવું છે કે જેનો અર્થ આપણે સમજીએ તો કોઈ રીતે એ ક્રિયાનો ઉપદેશ કરતું નથી. ભલે એમાં તવ્ય પ્રત્યય હોય, હંતવ્ય, પણ છતાં પણ એમાંથી કોઈ ક્રિયા જન્મતી નથી, ક્રિયા જન્મી શકતી નથી. ન હંતવ્ય એ વાક્ય દ્વારા. તો એ વાક્યને તમે શું સમજશો? આપણે યાદ રાખવાનું છે કે ભાઈ આ પૂર્વ પક્ષીની દલીલો એવી છે કે બધા જ વાક્યો, વેદના બધા વાક્યો ક્યારે મહત્વના બને છે? જો એમાંથી કંઈક કર્મ કરવાનું કહેવામાં આવતું હોય, એમાંથી એને કર્મ સાથે જોડી શકાતા હોય, તો જ એ વાક્યો મહત્વના છે. એટલે તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, આ બધા વાક્યો ક્યાં કર્મ સાથે જોડે છે? એટલે તમારે એને કોઈ મહત્વ આપવાની જરૂર નથી. એને ગૌણ વાક્ય સમજવાના, આવી એમની દલીલ હોય. ભાષ્યકારને સમજાવવું છે કે ભાઈ કર્મકાંડ વિભાગમાં પણ આવા વાક્યો છે, તો તમે એને ગૌણ વાક્ય સમજશો, એને નકામા સમજશો, અનર્થક સમજશો. કારણ કે પેલા વિદ્વાનોએ તો વ્યાખ્યા કરી દીધી, અનર્થક્યમ તદર્થાનામ અતદર્થાનામ. એટલે જે વાક્યો દ્વારા કર્મનો ઉપદેશ ના હોય એ નકામા છે. આવું એ લોકોનું વાક્ય છે, એમણે સૂત્ર બનાવેલું છે, અને એ લોકો એના આધારે દલીલ કરતા હોય તો ભાષ્યકાર એ બધી જ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને, બધી એ દલીલોને ધ્યાનમાં રાખીને વસ્તુ સ્પષ્ટ કરી રહ્યા છે કે જો કર્મકાંડ વિભાગમાં પણ આવા વાક્યો છે, ન હંતવ્ય, તો એ વાક્યનો અર્થ તો જુઓ, તમે સમજો કે ખરેખર એમાં શું રહેલું છે, એ વાક્યનું તાત્પર્ય શું છે. એટલે નરકના દુઃખથી મનુષ્યને બચાવનારું વાક્ય છે. એમાં કોઈ વિધિ નથી, અને એમાં એ કોઈ ક્રિયા સાથે જોડી શકાય એવું પણ વાક્ય નથી. તો હનન અભાવ રૂપ નહીં અર્થ નિવૃત્તિ, એને કર્મ ના કહી શકાય, કારણ કે નિવૃત્તિ અભાવરૂપ છે. નિવૃત્તિ એટલે નિવૃત્તિ, ડોન્ટ ડુ દેટ. એમાં અભાવ જ છે, એમાં કોઈ કર્મ નથી. અને એ ભવિષ્યમાં કોઈ રીતે કર્મનું સાધને બની શકે એમ નથી. જેમ કે આ દહીં, સોમ, એ બધા તો કેવા વાક્યો છે, તો કે એનો ઉપયોગ થાય છે ક્રિયા માટે, ક્રિયાનું સાધન છે. એટલે જે અભાવ રૂપ જે છે વાક્યો, એ કોઈ રીતે ક્રિયા સાથે સંબંધિત નથી.
કાર્ય વિરોધી, એ કાર્ય વિરોધી છે. એટલા માટે આ કારણથી નિષેધ શાસ્ત્ર સિદ્ધાર્થમાં પ્રમાણ છે. સિદ્ધ અર્થમાં એટલે કે નિષેધ શાસ્ત્ર છે એ કોઈ કર્મ કરવાનું કહેતું નથી. हिंदी ट्रांसलेशन रत्न प्रवाह એ થોડું વાંચીએ. विपक्ष में એટલે કે આ જે આપણા પૂર્વ પક્ષી છે એમાં अक्रियार्थक निषेध शास्त्र के उपदेश को भी अनर्थक मानने में बाधक कहते हैं अक्रिय इत्यादि से. यह शंका होती है कि राग से प्राप्त हनन क्रिया के साथ नय का संबंध होने के कारण हनन विरोधी संकल्प क्रिया का बोध होता है. वह क्रिया नय का अर्थ है और अन्य किसी विधि से प्राप्त होने न होने के कारण उसका अहननम कुर्यात, हनन नहीं करना चाहिए, ऐसा विधान होता है. इस प्रकार ब्राह्मण न हंतव्य यह वाक्य क्रियार्थक है ऐसी शंका करके उसका निराकरण करते हैं. તો જુઓ, હવે આ બધી સૂક્ષ્મ દલીલો ચાલે છે. એટલે આપણે કહું કે ભાઈ ન બ્રાહ્મણ ન હંતવ્યમાં કોઈ ક્રિયાનો બોધ નથી. ચલો આપણને તો સમજાયો, પણ એ લોકો બુદ્ધિપૂર્વક વાક્ય જે વ્યાકરણ છે એનો અર્થ કરીને તર્ક દ્વારા એ લોકો શું કહે છે કે ભાઈ કોઈ પણ રીતે તમે એમાં ક્રિયા લાવી શકો છો. કેવી રીતે? એ વાક્ય તમને ક્રિયા કરવાનું જ સૂચવે છે એવો અર્થ કાઢે છે લોકો. શું કહે છે? ભાઈ તમને મનમાં રાગ જન્મ્યો, તમને એટલે એ જે આપણે ચર્ચા કરી હતી ને કે જેનો સ્વભાવ જ એવો છે કે હનન કરવું, વધ કરવો, મારકાપ કરવી, તો કોઈને એવો અંદર વિચાર આવે, રાગ એને છે હનન ક્રિયા માટે, તો એ હનનની સાથે જે ન હંતવ્ય, ન એનો સંબંધ છે, એનો અર્થ એ થયો કે ન હંતવ્ય એટલે શું? જેને હનન કરવા માટે રાગ છે, ગમે છે જેને આવા કર્મો, એને हनन विरोधी हनन क्रिया के साथ नय का संबंध होने के कारण हनन विरोधी संकल्प क्रिया का बोध होता है. એટલે હવે એ માણસને એવું સમજાવવામાં આવે છે કે તમે ભલે તમને પ્રેમ હોય મારી નાખવાની ક્રિયામાં, વધ કરવાની ક્રિયામાં, પણ હવે તમે તમારા મનમાં અહનન માટે પ્રેમ ઉત્પન્ન કરો. એટલે સંકલ્પ કરો કે હું હવે બ્રાહ્મણનો વધ નહીં કરું. એની બુદ્ધિમાં આવો પ્રત્યય જન્મ હોવો જોઈએ ને કે ભાઈ હા, હું ભલે કદાચ મારો સ્વભાવ સુધારી ના શકું પણ કમસે કમ બ્રાહ્મણની હત્યા ન કરું. તો આવું આ સંકલ્પ જન્માવવો એ વેદનું તાત્પર્ય છે. એટલે હવે શું થયું? એ વાક્ય ફેરવીને શું કહે છે? પેલું બ્રાહ્મણ ન હંતવ્ય હતું ને, એમાં કહે છે ન હંતવ્યનું એને અહનનમ કરી નાખ્યું. અહનનમ કુર્યાત, બસ કુર્યાત એટલે કરો. શું કરો? અહનનમ, અહનનમ કુર્યાત, આવો એને વ્યાકરણની ભાષામાં મૂકી દીધું. એટલે આવી વાક્ય રચના એવી કરી એટલે એનો અર્થ શું થયો? ભાઈ કશું કરવાનું જ કહે છે. ભાઈ આમાં કેમ અહનનમ કુર્યાતમાં તમે ભલે એવું વાક્ય રચના કરી, પણ હવે અહનનમ એ કેવી રીતે થઈ શકે? હનનમ કુર્યાત હોય તો સમજ્યા, હનન કરવાનું કહો છો, પણ અહનનમ કુર્યાત એ કેવી રીતે એનું આચરણ થઈ શકે? ક્રિયામાં કેવી રીતે કોઈ એને કર્મમાં કેવી રીતે પરિવર્તિત કરી શકે? તો કહે છે કે એની બુદ્ધિમાં સંકલ્પ તો જન્મ્યો ને,
અહનનમ ક્રિયા દ્વારા એની બુદ્ધિમાં સંકલ્પ જન્મ્યો. આ વિધાન છે. આ એટલે ક્રિયાર્થક છે. આવી દલીલ છે પૂર્વ પક્ષીની. આપણને એવું જ લાગે કે વાત તો સાચી છે, બુદ્ધિમાં સંકલ્પ જન્મ્યો, જન્મ આવ્યો તો એ સંકલ્પ જન્મો એ પણ એક કર્મ થયો, એવું એનું કહેવું છે. આ દલીલ છે. એને શું જવાબ આપવો જોઈએ? ભાષ્યકાર કેવી રીતે એ વસ્તુ સમજાવે એ લોકોને? તો કહે છે કે ભાઈ આવી જે શંકા કરે છે એનું નિરાકરણ કરે છે. ન ચ ઇત્યાદિ સે. હું છે ને 205મા પાના ઉપર છું. ન ચ ઇત્યાદિ સે. એમાં ટીકા ચાલી રહી છે, ભાષ્ય નહીં. હા, પછી એને કનેક્ટ કરવાનું ભાષ્ય સાથે, ન ચ વગેરે દ્વારા. ન ચ સા ક્રિયા નાપી ક્રિયા સાધનમ. ભાષ્યકાર કહે છે કે ભાઈ આ સંકલ્પ જન્મો એ કોઈ ક્રિયા નથી અને એ ક્રિયાનું સાધન પણ નથી. ઔદાસીન્યમ પુરુષસ્ય સ્વરૂપમ તચ્ચ હનન ક્રિયા નિવૃત્તિ ઉપલક્ષિતમ નિવૃત્ત્યૌદાસીન્યમ હનન અભાવ ઇતિ યાવત. એ ઔદાસીન્ય એટલે આપણે શાંતિથી બેઠા હોઈએ, કશું કર્મ નથી કરી રહ્યા, તો એ તો ખરેખર મનુષ્યનો સ્વભાવ છે. પછી હું વિચાર આવે ને અવિચારના અમલમાં મૂકું અને કર્મ જન્મે, પણ ખરેખર તો સ્વભાવ કેવો છે? ઔદાસીન્યમ. એ મનુષ્યનો સ્વભાવ છે. હનન ક્રિયા ની નિવૃત્તિ ને ધ્યાનમાં રાખીને નિવૃત્તિ ઔદાસીન્ય અર્થાત હનનનો અભાવ. એટલે બ્રાહ્મણ ન હંતવ્ય મને કોઈ કહે તો હું કર્મ જ્યારે નથી કરી રહી, મારો સ્વભાવ છે, દરેકનો સ્વભાવ છે, કંઈક જરૂર હોય તો કર્મ કરીએ, કંઈક પ્રાપ્ત કરવા કર્મ કરીએ, બાકી તો આપણે પોતાની સાથે છીએ પોતાના સ્વરૂપમાં. એટલે 24 કલાક એ માણસ કર્મ કરતો હોય એવું શક્ય નથી. એનો સ્વભાવ નથી ખરેખર. તો આપણે કશું કર્યા વગર ચાલતું નથી એટલે કરીએ છીએ, પણ બાકી ખરેખર જેને કંઈ જોઈતું નથી, કોઈ જરૂર નથી, કોઈ ઈચ્છા નથી, કોઈ આવશ્યકતા નથી, તો એ માણસ ઊભો ના થાય. એટલે એને કહે ઔદાસીન્ય. હવે જ્યારે માણસ શાંત બેઠો જ છે, એને તમે કહો કે બ્રાહ્મણ ન હંતવ્ય, તો એના મનમાં શું, કયું કર્મ કરવાનો સંકલ્પ જન્મે? કોઈ કર્મ જન્માવી શકે આ વાક્ય? ના જન્માવી શકે, કારણ કે એ અભાવનું જ સૂચન કરે છે. હનન રૂપી ક્રિયાનો અભાવ તો એ તો છે જ. આ માણસ કશું કરી જ નથી રહ્યો, તો આ વાક્યથી પણ કોઈ કર્મ અંદર ઉત્પન્ન થતું નથી, થઈ શકે એમ નથી. એટલે પછી તમે આમાં જબરદસ્તી કે ના ના આ વાક્યથી એનામાં કર્મની સંભાવના જન્મે છે, તો કે ના, એને તમે ક્રિયાर्थत्व कल्पना ना કરી શકો. जब अभाव नए का मुख्यार्थ हो सकता है तब तद विरोधी क्रिया में लक्षणा करना ठीक नहीं है, और निषेध वाक्य भी कार्यार्थक माने जाए तो विधि वाक्य और निषेध वाक्य में भेद का ही नाश हो जाएगा. तो विधि वाक्य અને નિષેધ વાક્ય બંનેને સમજવાના છે. બંનેનું પ્રયોજન શું છે? વિધિ વાક્ય શું કરે? તમને કર્મમાં પ્રવેશ કરાવે, કર્મ કરવાનું કહે છે. નિષેધ વાક્ય શું કહે છે? કે ભાઈ હું એ કર્મમાં પ્રવેશ ન કરું. તો બંનેનો વિરોધ અર્થ થઈ જ ગયો ને. તમે એમ કહો કે નિષેધ વાક્ય પણ કર્મ કરવાનું જ કહે છે અને વિધિ વાક્ય પણ કર્મ કરવાનું જ કહે છે, તો એ બે વાક્યને ભેદ કરવાની શી જરૂર છે? બધાનો અર્થ એક જ થતો હોય, કરો કરો કરો. તો નિષેધ વાક્ય અને વિધિ વાક્યમાં ભેદ કરવાની જરૂર નથી. तो शू समझू? यहाँ शंका होती है कि जैसे तद अभाव में नय की शक्ति है, उसी प्रकार तदन्य और तद विरुद्ध में भी नय की
शक्ति क्यों नहीं है? क्योंकि ब्राह्मण ब्राह्मण से भिन्न और अधर्म धर्म से विरुद्ध ऐसे प्रयोग देखने में आते हैं और तत्सादृश्य प्रकीर्तिता એને અનુસાર उसके अनुसार ન કે અનેક અર્થ है। હવે બીજી શંકા કરે છે। પેલું તો સમજાયું કે ભાઈ આ જે અભાવ છે પ્રતિષેધ છે એ કર્મનો સંકેત નથી કરતો, એનો અર્થ કર્મ કરો એવો નથી થતો, ઉદાસીન્ય છે ને વ્યક્તિ ઉદાસીન જ રહે છે, એમાં કે કર્મ જન્મતું નથી કે સંકલ્પ જન્મો એ કે કર્મ જન્મ ના કહેવાય। એ તો આપણે સમાધાન કર્યું। હવે છે કે તો પછી તો શું નહીં તો જેમ કે અધર્મ એ શબ્દ છે વિરોધી અર્થમાં અબ્રાહ્મણ અધર્મ। અબ્રાહ્મણ એટલે શું? બ્રાહ્મણથી ભિન્ન, ક્ષત્રિય વૈશ્ય વગેરે। અધર્મ એટલે શું? ધર્મથી વિરોધી। આવો પ્રયોગ જે છે આ અ લાગ્યો ને એ પણ નહીંનો જ એક અર્થ છે। એટલે કહે છે કે આમાં તો નાના ઘણા અર્થ થાય છે, તો તમે ઉદાસીન્ય જ કેમ અર્થ કર્યો? આ બીજા બાર પણ બધા પણ અર્થ થાય છે, એટલે હવે નયની વ્યાખ્યા શરૂ કરી। આ બધું ખરેખર આપણા માટે કંઈ બહુ મહત્વનું નથી, પણ ચલો જેને રસ હોય ને કે ભાઈ નય પ્રત્યય એના 6 અર્થ થાય છે, થોડી જાણકારી માટે। ન કરશો એટલે આપણને એમ કે એક જ અર્થ થયો, તો કે ના ઘણા બધા અર્થ થાય નય પ્રત્યયના, એને સંસ્કૃતમાં નય પ્રત્યય કહેવાય। એ કયા 6 અર્થ છે એ ફૂટનોટ બધી આપી છે અંદર 206 પાના પર। નયના 6 અર્થ છે। તત્સાદૃશ્ય એટલે સમાનતા, અનિક્ષુઃ સંસ્કૃત શબ્દ છે, એટલે એ કોઈ સરકંડા એ તમારે ગૂગલમાં જોવું પડશે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સરકંડા। કોઈક શેરડી જેવો જ કોઈક પદાર્થ હશે જેનું નામ છે સરકંડા। એટલે હવે સરકંડા માટે કયો શબ્દ છે તો કે અનિક્ષુઃ। ખરેખર શેરડી નથી, ઇક્ષુ એટલે શેરડી, અનિક્ષુ એટલે ગન્ના, શેરડી એટલે ગન્ના, અનિક્ષુ એટલે એ ગન્ના નથી એટલે કે શેરડી નથી પણ એના જેવું છે। સાદૃશ્ય એટલે અનિક્ષુઃ એક અર્થ થયો સાદૃશ્ય, ન પ્રત્યેનો અર્થ। બીજું ન પ્રત્યેનો અર્થ થાય અભાવ। ભૂતલે ઘટઃ નાસ્તિ, ભાઈ અહીંયા ઘડો નથી, જમીન ઉપર ઘડો નથી, તો નથી એ પણ નય પ્રત્યય થયો। એમાં શું છે તો કે તદ્દન અભાવ, આ એક અર્થ થયો। ત્રીજો અર્થ થાય એનાથી ભિન્ન, વિરોધી નહીં પણ ભિન્ન। जैसे कि अघट अब्राह्मण, तो भाई अब्राह्मण એટલે બીજાથી ભિન્ન, ક્ષત્રિય વગેરેથી ભિન્ન। અઘટ એટલે શું તો કે પટથી ભિન્ન અઘટ, પટને માટે એવો શબ્દ કહેવાય। પટ શું છે તો કે અઘટ, ઘડો નથી, ઘડાથી ભિન્ન છે। ઓકે, એ અર્થમાં પણ વપરાય। પછી અલ્પતા, અનુદરમ એટલે પેટ, જેનું પેટ નાનું છે, પેટ નથી એવું ના કહેવાય અનુદરમ। અનાત્મા એટલે શું? જે આત્મા નથી, પણ એ જ નય છે, તો અનુદરમ એટલે પેટ વગરનો એવું ના કહેવાય। અનુદરમ એટલે જે અલ્પ ઉદર, એટલે કોઈ સુંદર યુવતી હોય જેનું પેટ અત્યંત નાનું હોય એને કહેવાય અલ્પોદરમ, અનુદરમ। પછી 5મો અર્થ છે પ્રશસ્તતા કા અભાવ, અપ્રાશસ્ત્ય। જેમ કે અકાલઃ, અકાર્યમ, અકાલઃ સમય નથી, અકાર્યમ કોઈ કર્મ નથી, કોઈ કર્તવ્ય નથી। અથવા
અથવા તો અકાલહ નો અર્થ થાય અપ્રશસ્ત કાલહ, અયોગ્ય કાલ. એટલે આપણે કહે ને કમૂરતા, તો એના માટે અકાલ. હવે કાલ તો છે જ, પણ અર્થ શું કરવાનો? યોગ્ય સમય નથી, મુહૂર્ત નથી અત્યારે, એને કહે અકાલ. પછી અકાર્યમ. અકાર્યમ એટલે શું? જે નિંદનીય કાર્ય છે, ન કરવા યોગ્ય કાર્ય છે, અયોગ્ય કાર્ય, એને કહે અકાર્યમ. આવા અનેક અર્થ થાય છે નય પ્રત્યેના. છેલ્લે કહે છે વિરોધ, જૈસે કે અધર્મ, પાપ. તો અધર્મ શબ્દ એમાં અ છે એ નય પ્રત્યય છે ખરેખર. તો એનો અર્થ શું થાય? તો કે વિરોધી, ધર્મનું વિરોધી અધર્મ. પ્રતિષેધે પ્રધાનતા અપ્રાધાન્યમ વિધેહે યત્ર પ્રતિષેધે પ્રધાનતા. તો બ્રાહ્મણ ના હંતવ્ય એનો અર્થ શું કરવાનો? કયો નહીં લાગે છે અહીંયા? प्रकृत में ब्राह्मण न हंतव्य, इसमें आख्यात का संबंध रहने के कारण नय प्रसज्ज प्रतिषेध करने वाला है, परियुदास लक्षक नहीं है, ऐसा तात्पर्य है. तो હવે એ 207 પાના ઉપર એની ફૂટનોટ. અપ્રાધાન્ય શું છે અને પર્યુદાસ લક્ષક શું છે? એટલે બ્રાહ્મણ ન હંતવ્યમાં એ ન શું કામ કરે છે, એનું શું અર્થ થાય? અપ્રાધાન્યમ વિધેહે યત્ર પ્રતિષેધે પ્રધાનતા. પ્રતિષેધે પ્રધાનતા, પ્રસજ્ય પ્રતિષેધે અસો ક્રિયા સહ યત્ર નહીં. તો જ્યારે આ પ્રકારે નયનો પ્રયોગ થયો હોય તો એનો ક્રિયા સાથે જોડવાનો, ન હંતવ્ય, એ અર્થ મહત્વનો બને. એમાં વિધિ અપ્રધાન છે અને પ્રતિષેધ પ્રધાન છે. ભાઈ હંતવ્ય વિધિ થઈ, પણ જ્યારે ન પ્રત્યે લાગ્યો તો હવે એમાં જે પ્રતિષેધ છે ને એ મહત્વનું બની જાય. વિધિ મહત્વની નથી, હંતવ્ય કર્મ મહત્વનું નથી. શું મહત્વનું છે? ન હંતવ્ય, એટલે જે પ્રતિષેધ ન દ્વારા, નય દ્વારા જે પ્રતિષેધ બતાવવામાં આવ્યો છે એ મહત્વનો છે. એમાં હવે કર્મની સાથે લેવા દેવા નથી. ભલે એ ન કર્તવ્ય, ન હંતવ્ય એવું કહું, પણ એ નયનો અર્થ શેની સાથે જોડવાનો? તો કે પ્રતિષેધ પ્રધાન છે. આ ક્રિયા પ્રધાન નથી, ક્રિયા સાથેનો પ્રધાનતા નથી, પ્રતિષેધ સાથે. એટલે આવું ન કરવું જોઈએ, એની સાથે એનો સંબંધ છે. એને કહે પ્રસજ્ય પ્રતિષેધ અર્થ છે. બીજું વાક્ય કહે છે કે આવા વાક્યો છે, ન કલંજમ ભક્ષયેત. જેમ કે આવું વાક્ય છે કલંજમ ન ભક્ષયેત, તો એમાં હવે ભક્ષયેત ક્રિયાપદ છે. એ ન ક્રિયાપદ સાથે જોડાય, પણ છતાંય એ ન અર્થ કેવો ઉત્પન્ન કરે? તો કે પ્રતિષેધ. પ્રતિષેધ એટલે તમને રોક્યા કે માંસ ન ખાઓ. ખાવા સાથે એમ્ફસાઇઝ નથી, પણ માંસ ન ખાઓ એટલે રોક્યા આપણને. કેમ? તો કે અનિષ્ટ असाधनत्व से विशिष्ट इष्ट साधनत्व रूप विधिवाचक प्रत्यय के अर्थ के अभाव का भक्षण क्रिया में बोध नहीं कराता है, इसलिए विधि अप्रधान है और नय का अर्थ अभाव प्रधान है. એટલે આ ન શું કરે? વિધિનું મહત્વ નથી બતાવતા. વિધિ અપ્રધાન છે, પણ પ્રભાવ પ્રધાન વસ્તુ, મુખ્ય વસ્તુ કઈ છે? તો કે અભાવ, એ ક્રિયાનો અભાવ. ન ખાઓ, ન કરો, હનન ન કરો, એ બધો અભાવ સૂચવે છે. એની પ્રધાનતા ત્યાં છે નની.
इसलिए क्रियापद के साथ जिसका अन्वय है ऐसा नय प्रसज्य प्रतिषेध है. प्रसक्त करके निषेध. प्रसज्य प्रतिषेध એટલે શું? પ્રસક્ત કરકે નિષેધ. સારું, બીજી ફૂટનોટ. પ્રાધાન્યમ હિ વિધેય યત્ર પ્રતિષેધે અપ્રધાનતા पर्युदासस विज्ञेयः यत्र उत्तर पदेन नय. जिसमें विधि प्रधान और प्रतिषेध अप्रधान हो और जिसमें उत्तर पद के साथ नय का अन्वय हो वहां नय का पर्युदास अर्थ है. सार તો રત્નપ્રભાનું ભાષ્ય, રત્નપ્રભાનું ભાષાંતર, હિન્દી ભાષાંતર. यहाँ हंतव्य, इसमें हनन बलवत अनिष्ट का असाधन होकर इष्ट का साधन है, ऐसा भ्रांति प्राप्त इष्ट साधनत्व का अनुवाद करके न से अभाव का बोध होने पर हनन बलवत अनिष्ट का साधन है ऐसी बुद्धि होती है. એટલે વાક્ય દ્વારા ઇષ્ટ શું છે, અનિષ્ટ શું છે મનુષ્યના માટે. જેમ કે હંતવ્ય, તો એ જે મનુષ્ય કર્મ કરી રહ્યો હોય પોતાના જીવનમાં, આવો સ્વભાવ હોય તો એ છેવટે એને નરકમાં જવાનું પરિણામ આપશે અને દુઃખી થશે મનુષ્ય. તો એના માટે ઇષ્ટ નથી. તો એને મનુષ્યને કેમ એનું ઇષ્ટ પ્રાપ્ત થાય, શું કરવાથી? તો વેદ આ રીતે એને માર્ગદર્શન આપે છે કે તારે આવું ન કરવું જોઈએ. તો એ રોકે છે મનુષ્યને કર્મ કરતા. એવું નથી કે હનન કરી રહ્યો છે, એનો સ્વભાવ છે હનન કરવું. તો એને કહે છે કે ભાઈ તું આવું કરીશ તો તું દુઃખી થઈશ, એટલે નહીં કરે તો સુખી થઈશ. એનો અર્થ એવો તો નહીં કરે તો તું અત્યારે જે છે એ પ્રકારે તું તારી સ્થિતિ રહેશે, પણ જો આવું કરીશ તો તું દુઃખી થઈશ. આમ અનિષ્ટને કેમ રોકવું એ દર્શાવતો અર્થ છે નય પ્રત્યેનો. આ બધી વસ્તુની ચર્ચા છે આની અંદર. એને પિષ્ટિપેશન કહેવાય. આપણે બહુ વધારે એમાં નહીં જઈએ. ટૂંકમાં એ ઔદાસીન્યનું અર્થ કરે છે. ઔદાસીન્યમ એવ બ્રાહ્મણ ન હંતવ્ય ઇત્યાદિષુ પ્રતિષેધાર્થમ મન્યામહે અન્યત્ર પ્રજાપતિ વ્રતાદિભ્ય. આપણે અહીંથી જોવાનું છે. ભાષ્ય. હવે આપણે આપણા ભાષ્ય ઉપર પાછા જઈએ. तस्मात् प्रसक्त क्रिया निवृत्ति औदासीन्यम एव ब्राह्मणः न हन्तव्यः इत्यादिषु प्रतिषेधार्थम मन्यामहे. એટલે આ એનો સાર છે. તસ્માત એટલે therefore, આવું હોવાથી. પ્રસક્ત ક્રિયા નિવૃત્તિ, જેને રાગ છે જ હનન માટે, એને કહે પ્રસક્ત ક્રિયા નિવૃત્તિ. એને કેમ એમાંથી નિવૃત્ત કરવો? એટલે બસ ઔદાસીન્યમ એવ, એટલે આવા જ રહેજો, ખોટું ના કરશો. આ અર્થમાં બ્રાહ્મણ હંતવ્ય આ બધા વાક્યો કોઈ કર્મ નથી સૂચવતા, માત્ર પ્રતિષેધાર્થના અર્થમાં છે. મન્યામહે અન્યત્ર પ્રજાપતિ વ્રતાદિભ્ય
અહીંથી આપણે જોવાનું છે 210મું પાનું. અન્યત્ર પ્રજાપતિ વ્રતાદિભ્ય એની સાથે જોડાયેલું વાક્ય છે. આખું એક પાનું વચ્ચે રત્નપ્રભા છે, એટલે તમને ભાષ્યની જે કનેક્શન એ તમારે જોવું પડશે. એ જ પાના પર 207 ઉપર જ ભાષ્યનો અનુવાદ છે. प्रजापति व्रत आदि को, પછી સીધું 209 पाना पर जवानो, आदि को छोड़कर ब्राह्मण इत्यादि स्थलों में प्रकरण प्राप्त क्रिया से निवृत्त होकर औदासीन्य स्वीकार करना ही न इस प्रतिषेध का अर्थ है, ऐसा हम मानते हैं. આવી રીતે આખું વાક્ય સમજવાનું છે. પ્રજાપતિ વ્રત આ વળી શું છે? प्रजापति व्रत आदि को छोड़कर, એને એક બાકી રાખીને, तस्मात् पुरुषार्थ अनुपयोगी उपाख्यान आदि भूतार्थवाद विषयम अनर्थक अभिधानम द्रष्टव्यम. इस कारण पुरुषार्थ के अनुपयोगी उपाख्यान आदि भूतार्थवाद इस सूत्र से अनर्थक कहे गए हैं, ऐसा समझना चाहिए. कर्तव्य विधि के साथ संबंध के बिना ही कहे जाने वाले केवल पदार्थ, सप्तदीपा इत्यादि कथन के समान निरर्थक है, ऐसा जो कहा है उसका यह रज्जु है, सर्प नहीं है. इस प्रकार वस्तु मात्र के कथन से भी प्रयोजन देखने में आता है इत्यादि कहकर निराकरण किया गया. મુખ્ય દલીલ છે કે જે સિદ્ધ વસ્તુનો ઉપદેશ કરનારા વાક્યો છે એ નકામા નથી. અનર્થક્યમ, નકામું, અર્થ વગરના નથી. ભાષ્યકાર કહે છે કે ભલે એવું જણાતું હોય કે વાક્યો ખાસ એનો અર્થ થતો નથી, તો બ્રાહ્મણ ન હંતવ્ય, એમાં કઈ કર્મનો બોધ નથી, કશું કર્મ કરવાનું કહેતા નથી, એટલે એ લોકોની દ્રષ્ટિએ કશું કર્મ ન થતું હોય તો એ વાક્ય નકામા હોય. એટલે આ ખાસ ભાષ્યકાર લઈ આવ્યા. બ્રાહ્મણ ન હંતવ્ય કર્મકાંડ વિભાગમાં જ છે અને પ્રતિષેધ છે અને ઇષ્ટ કરનારું વાક્ય છે મનુષ્યના જીવનમાં, તો એનું પ્રયોજન તો થયું જ ને. તમે કહો છો નકામું છે, કેમ? તો કે કર્મનો બોધ નથી અંદર, તો પછી આ વાક્ય નકામું સિદ્ધ થાય. એટલે એ લોકોએ કહ્યું કે ના ના ના, સંકલ્પ તો જન્મ્યો ને, એવું તો કર્મ થયું ને. એટલે ભાષ્યકાર કહે છે એ કર્મ નથી ભાઈ, ત્યાં કર્મ થતું જ નહોતું અને એને કહેવામાં આવ્યું કે તું ના કરીશ, એટલે પ્રતિષેધ છે. એમાં કર્મની પ્રેરણા આપવામાં આવતી નથી, પણ પ્રયોજન છે, એ નકામા નથી. એ વાક્યો એ મનુષ્યના
હિતમાં છે, ભવિષ્યમાં એનું અહિત ન થાય એને ધ્યાનમાં રાખીને આ માર્ગદર્શન આપનારું વાક્ય છે. જેવી રીતે કર્મકાંડ વિભાગમાં આવા વાક્યો છે, એવી રીતે જ્ઞાનકાંડ વિભાગની અંદર જે વાક્યો કર્મનો સીધે સીધો બોધ નથી આપતા એ વાક્યો પણ મનુષ્યના હિતમાં જ છે. અને કેમ તો કે એનું કંઈક પ્રયોજન છે, એનું પ્રયોજન છે. એટલે એ શું પ્રયોજન છે એની ચર્ચા આપણે ગઈકાલે કરી હતી કે કેવી રીતે મનુષ્યના જીવનમાં જે અજ્ઞાન છે એ અજ્ઞાનને દૂર કરનારું વાક્ય છે. પુરુષાર્થ અનુપયોગી ઉપાખ્યાનમ આદિ, એટલે આમાં કંઈક ખાસ પુરુષાર્થ તમને જણાતો નથી કરવાનું કહેતા હોય, એટલે એ ઉપયોગી નથી એવું જણાય છે. પુરુષાર્થ અનુપયોગી ઉપાખ્યાનમ, જેટલા જેટલા એવા વાક્યો હોય, કેવા ફકરા હોય એને કે ઉપાખ્યાન આદિ ભૂતાર્થવાદ વિષયમ અનર્થક્યમ અભિધાનમ દ્રષ્ટવ્યમ. તો એવા કયા વાક્યો છે? કર્તવ્ય વિધિ અનુપ્રવેશમ અંતરેણ વસ્તુ માત્ર મુચ્યમાનમ અનર્થકમ સ્યાત. આમનાયસ્ય, એ તમારે વળી પાછું આગળ જવું પડે કે આમનાયસ્ય શું છે. તો એ લોકોનું જે શાસ્ત્રનો અર્થ છે ક્રિયા કર્મ અવબોધનમ આમનાયસ્ય, એટલે વેદનો અર્થ શું થાય તો કે કર્મનો બોધ. એ જે એમનું મુખ્ય સૂત્ર છે. તો ભાષ્યકાર કહે છે કે જુઓ આ બધા વાક્યોનો અર્થ શું કરશો તમે? આ બધા વાક્યો કે કર્મનો બોધ નથી કરતા, તો અનર્થક કેમ તમે કહેતા હો તો એ નકામા થઈ જાય? મેં નકામા નથી થતા. ભાષ્યકાર કહે છે બધા વાક્યો કામના જ છે, મનુષ્યના જીવનમાં ઉપયોગી છે. એટલે હવે એ બીજું જે કર્મમાં બોધ નથી થતો, જેનો અર્થ સીધે સીધો કર્મમાં ક્રિયા સાથે જોડી નથી શકાતો. ઘણા વાક્યો છે કે જેમાંથી કર્મ જન્મતું નથી, જેમાં વિધિનો અર્થ થતો નથી, કર્તવ્યમાંથી અર્થ પ્રાપ્ત થતો નથી. એ જે વાક્યો છે એનો ઉલ્લેખ કરે છે. યદપિ ઉક્તમ કર્તવ્ય વિધિ અનુપ્રવેશમ અંતરેણ, જ્યાં કર્તવ્ય વિધિનો પ્રવેશ નથી, વસ્તુ માત્ર મુચ્યમાનમ અનર્થકમ સ્યાત, તો એવા જે વાક્યો છે એ નકામા થઈ જાય. બીજા વાક્યો લઈ આવે છે. બ્રાહ્મણના હંતવ્ય તો સિદ્ધ કર્યું કે જુઓ એમાં કર્મનો સીધો આદેશ નથી, છતાંય એ વાક્ય નકામું નથી. તમારી દ્રષ્ટિએ નકામું થઈ જાય તમારા સૂત્ર પ્રમાણે, પણ એ તો હિતમાં છે, પણ કર્મનો બોધ નથી કરતા. એવા બીજા વાક્યો છે. કયા વાક્યો? સપ્તદ્વીપા વસુમતી ઇતિ આદિવત ઇતિ તત્પરિવૃતમ. તો દ્રષ્ટાંત આપ્યું. બીજું વાક્ય સપ્તદ્વીપા વસુમતી, વસુમતી હસુમતી એમ વસુમતી, વસુમતી વસુ અને મતુ પ્રત્યે લાગેલો છે. તો 7 દ્વીપ વાળી પૃથ્વી, વસુમતી એટલે પૃથ્વી. પૃથ્વી કેવી છે? સપ્તદ્વીપા વસુંધરા એવું આપણે કહીએ છીએ. તો અહીંયા વાક્ય છે સપ્તદ્વીપા વસુમતી. પૃથ્વી કેવી છે? તો કે 7 દ્વીપ વાળી. આવું વાક્ય કર્મકાંડ વિભાગમાં છે. તો ભાષ્યકાર કહે છે કે આમાં ક્યાં કર્મનો બોધ છે? આ તો વર્ણન છે માત્ર. એ પૃથ્વી આવી છે 7 દ્વીપ વાળી, માં કોઈ કર્મનો અર્થ નથી આવતો, કોઈ કર્તવ્ય વિધિ એનો ઉલ્લેખ નથી, કોઈ રીતે આનો અર્થ એવો થઈ શકતો જ નથી કે જેને તમે પુરુષાર્થ કરી શકો, કર્મમાં એને ફેરવી શકો. એના આધારે આવું તો છે જ નહીં. તો પછી એ નિરર્થક થયું.
તમારી દ્રષ્ટિએ તો નિરર્થક થયું જ ને. અનર્થક કેમ આવું તમે સૂત્ર કહો છો? તો આ વાક્ય તો અનર્થક થયું, કારણ કે એમાં કંઈ કર્મનો બોધ તો છે જ નહીં. તો આવા વાક્ય કર્મકાંડ વિભાગમાં નિરર્થક છે એવું જો તમે કહેતા હો, એની જેમ જ જ્ઞાનકાંડ વિભાગમાં આવા વાક્યો છે. યમ રજ્જુ તત્પરિવૃત્તમ રજ્જુ યમ નાયમ સર્પ ઇતિ વસ્તુમાત્ર કથને અપી પ્રયોજનસ્ય દ્રષ્ટત્વાદ. તો એવું જ અમારું વાક્ય છે ઉપનિષદનું કે ભાઈ આ દોરડું છે, સાપ નથી. ભલે ને ઉપનિષદનું વાક્ય ના હોય, ભાષાકાર કહે છે ભાઈ આવું જો વાક્ય હોય કે આ દોરડું છે, સાપ નથી. કોના જેવું વાક્ય? સપ્તદ્વીપા વસુંધરા, સપ્તદ્વીપા વસુમતી, એના જેવું જ. એ પહેલા વાક્યમાં કોઈ કર્મનો બોધ નથી, તો આ દોરડું છે, આ સર્પ નથી, આવો જે ઉપદેશ હોય, આવું વાક્ય હોય. તો વેદમાં આવા વાક્યો છે જેમાં કર્મનો અર્થ નથી, તો આમાં તે આ દોરડું છે, સર્પ નથી એવું વાક્ય છે, તો કર્મનો કોઈ બોધ નથી, કર્મ કરવાનો કોઈ કહેતા નથી. તેથી શું નકામું છે? જો આટલી બધી ચર્ચા આપણને આમ તો કંટાળો આવે, પણ ખાલી આપણે તાત્પર્ય જ સમજવાનું છે કે એ મીમાંસક લોકોનું કહેવું શું છે. ભાઈ તમારું જે આ ઉપનિષદના વાક્યો છે જેમાં કર્મનો બોધ નથી, નકામા છે, ગૌણ સમજવાના. બહુ બહુ તો એવા વાક્યનો કર્મમાં પ્રયોગ થાય, પણ ન થતો હોય તો તમારે એને બહુ મહત્વ નહીં આપવાનું, આવું એમનું તાત્પર્ય છે. એમનું કે આપણું જીવન આવું જ ભરેલું છે. બે જરૂર વગર કંઈ કર્મ કરીએ જ નહીં, અને કર્મ ના હોય, કોઈ પ્રવૃત્તિ ના હોય તો બેઠા છીએ બસ. એટલે કર્મ કરો એમ નામ જ જીવન, એ આપણો સ્વભાવ છે. હમણાં રવિવારે કેટલાક યંગ લોકો આવ્યા હતા અહીંયા, એમાં એ છોકરાઓનો સરસ એક એમની વાત હતી. એ કહે છે કે આ મોટા ભાગના વડીલો હું એમ કે જોઉં છું તો એમનો સમય મોબાઈલમાં જ જાય છે. મેં કીધું ભાઈ વડીલો ને યુવાનો પણ કરે જ છે ને, બધા જ કરે છે, બહેનો બધા. તો કે હા, પણ છતાં યુવાનો એટલું બધું એનું એ છોકરાનું માનવું હતું, આપણે સમજવાનું છે, પણ એનું એવું કહેવું હતું, એનું નિરીક્ષણ એવું હતું, અવલોકન એવું હતું કે વડીલો જે છે મોટાભાગનો સમય એમનો આવી રીતે સ્ક્રોલ કરવામાં જ એમનો જાય છે. ઠીક છે, પણ એને એમ થયું કે કેમ આવું છે, કેમ આવું છે? યુવાનો એટલો બધો સમય નથી આપતા. ફોરેન કન્ટ્રીઝમાં, વિદેશમાં પણ લોકો આટલો બધો મોબાઈલની પાછળ સમય નથી આપતા. આપણે ત્યાં જ કેમ આવું છે? જ્યારે એમને જીવનમાં ઘણો સમય છે તો મોટાભાગનો સમય આમાં જ કેમ કાઢે છે? અને એણે પોતે જ જવાબ આપ્યો કે હું ફ્રી હોઉં તો મને ખબર નથી કે મારે શું કરવું. મને ધારો કે થોડોક સમય મળી ગયો તો મને ખબર નથી પડતી કે શું કરવું, એટલે હું એવું જ કરીશ ને. તો કેમ માણસ આવું કરે છે? કારણ કે અંદરથી માણસ એકલો છે અને એને કંઈક કરવું એની એવા જ સંસ્કાર છે. એને દિશાહીન જેને કહેવાય, કે એને ખબર જ નથી કે મારે જીવનમાં ઘણું બધું વિચારવાનું છે, ઘણું સમજવાનું છે, ઘણું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એવી કોઈ પ્રેરણા જ નથી. એની બુદ્ધિને એ આ દિશામાં લાવી જ નથી શકતો. કેમ? તો કે એની બુદ્ધિ કરવા પાછળ રોકાયેલી છે. કરો એટલે કર્યા કરવું, આ રીતે કર્યા કરવું. આ એ છોકરાનું ચિંતન છે. તો વાત તો સાચી છે કે ભાઈ આપણા સંસ્કાર આવા જ છે, કે ભાઈ જીવનમાં જાણવું કેટલું બધું મહત્વનું છે. અને આ ક્ષેત્રમાં પેલું આપણે જે જાણીએ છીએ, શું જાણીએ છીએ? મોબાઈલમાંથી જાણી લીધું, રેસીપી જાણી લીધી, આ વસ્તુ કેમ બનાવવાની. એટલે એ બધું જ્ઞાન, સાંસારિક જ્ઞાન, જે આપણે જે કે ભૌતિક જ્ઞાન પ્રાપ્ત કરીએ, બધું કેવું કર્મમાં ઉપયોગી હોય તો હું એને જાણું. બાકી આમ નામ તમે આત્માની વાત કરો તો મજા ના આવે. એટલે અત્યારે આમાંથી કેટલા લોકો ઘરમાં કેટલું કામ કરી રહ્યા હશે,
ઘણા હાજરે નહીં હોય, ખાલી ફોન ચાલુ કરી દીધો હોય. હાજર હોય તો 50 કામ કરતા હોય. કેટલાક ટ્રાવેલિંગ કરતા હોય, ગાડીમાં ડ્રાઈવ કરી રહ્યા સાંભળતા હોય. જેની જે વ્યવસ્થા હોય ને જેની જે પરિસ્થિતિ હોય. પણ આ તો સમજવાનું છે આપણે કે કર્મ વગર આપણે કંઈ પણ કરીએ ને કર્મ સાથે જ જોડીએ છીએ. એટલે આ જે ઉપનિષદ છે, ગીતા છે, એ સીધે સીધું આપણને જ્ઞાન આપે છે, સાચી સમજ આપે છે કે કેમ હું મારા અજ્ઞાનને ઓળખું, સાચી વાત જાણું, તો ઉપનિષદના વાક્યો મને ઉપયોગી થશે. એટલે ભાષ્યકાર કહે છે કે આ જે વાક્ય છે બધા, આ સર્પ નથી, આ દોરડું છે. તમને એવું લાગે છે કે આમાં કરવાનું શું છે, તત્વમસીમાં મારે શું કરવાનું? ભાઈ કરવાની સાથે લેવા દેવા નથી અને જાણવાની સાથે લેવા દેવા છે. ભાઈ આ સર્પ નથી અને આ દોરડું છે, એ વાક્ય શું કરે છે માણસના જીવનમાં? બસ એ દ્રષ્ટાંત ઉપરથી આપણે સમજી શકીએ કે સર્પનો ભય જાય તો એ યથાર્થ વસ્તુને જાણવાથી એ ભ્રમ જાય તો ભય જાય. આમ જે અનર્થ છે એ દૂર થાય. એટલે એ વાક્યનું પ્રયોજન છે. આમ અહમ બ્રહ્માસ્મિ તત્વમસી, જે બુદ્ધિમાં જન્મો જન્મનું જે અજ્ઞાન છે એમાંથી જે અનર્થ સર્જાયેલો છે અને વગર મફતનું આપણે દુઃખી થઈ રહ્યા છીએ, તો એને મુક્ત કરનારો, આ દુઃખને મુક્ત કરવાનું કામ કોણ કરે છે? અહમ બ્રહ્માસ્મિ તત્વમસી, એ જ્ઞાન. એટલે જ્ઞાન માટે પ્રેમ જન્મે આપણને અને આપણે સાચા અર્થમાં એને સમજીએ, એ મુખ્ય પ્રયોજન છે. આપણે આગળના ક્લાસમાં એની વધારે ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.